ગરુડિયા ગામે ભારે વરસાદના કારણે વૃદ્ધ પર ઝૂંપડું તૂટી પડતા મોત નીપજ્યું। રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ગુરુવારે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। દરમિયાન ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ગરુડિયા ગામે ખેતરમાં બાંધેલું ઝૂંપડું વરસાદી માહોલમાં ધરાશાયી થતાં તેમાં ભોજન કરી રહેલ એક ખેડૂતનું દબાઈ જવાથી મોત નીપજ્યું હતું। મળતી વિગતો અનુસાર સુબીર તાલુકાના ખામલા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગરુડિયા ગામના ખેડૂત ધન્યા લોટુ ગાવિત પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા। બાદમાં ખેતીનું કામકાજ પતાવી તેઓ ખેતરમાં બનાવેલ ઝૂંપડામાં ગયા હતા, જ્યાં ભોજન કરતી વેળાએ વરસાદી માહોલમાં ભારે વાવાઝોડું ફૂંકાતા ઝૂંપડું ધરાશાયી થતાં ભોજન લઈ રહેલા ધન્યાભાઈ દબાઈ ગયા હતા, જેની જાણ આસપાસના ખેતરમાં કામ કરી રહેલ ઈસમોને થતાં તેમણે તુરંત સ્થળ પર પહોંચી જઈ કાટમાળ હટાવી ખેડૂતને બહાર કાઢ્યા હતા। ગંભીર રીતે ઇજાગ્રસ્ત ધન્યા ગાવિતને સારવાર અર્થે આહવા સિવિલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। જોકે ગંભીર ઇજાઓના પગલે આ ખેડૂતનું મોત નીપજતા એરરાટી ફેલાઈ જવા પામી છે। સુબીર તાલુકાના મામલતદાર સહિત તાલુકા વિકાસ અધિકારી MB હાથીવાલાની ટીમે સ્થળની મુલાકાત લઈ વધુ તજવીજ હાથ ધરી છે।